માર્કેટ માસ્ટરમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા અને આજે માર્કેટ માસ્ટર આપણી સાથે જોડાઈ રહ્યા છે ટ્રસ્ટ મ્યુચ્યુઅલ ફંડના મિહિર બોરા. મિહિરજી, સ્વાગત છે આપનું આ ખાસ રજૂઆતમાં. અને સૌથી પહેલાં સર શરૂઆત કરીશું આપણે એક ડોમેસ્ટિક ઇવેન્ટ ઇલેક્શન તરફ. હવે જ્યારે આપણે માર્કેટ આગળ વધતા જોઈ રહ્યા છીએ, પહેલાં બજારમાં કન્સોલિડેશન કે પછી કરેક્શન, કઈ રીતે આગળ હવે માર્કેટને તમે જોઈ રહ્યા છો? કારણ કે સમગ્ર સપ્તાહ પણ જોઈએ તો એક ઘણા ઉતાર ચઢાવ આપણે જોયા છે, પરંતુ હવે વોટ નેક્સ્ટ માર્કેટ માટે તમારા મત મુજબ ઇલેક્શન પહેલાં? ઇલેક્શન મારા ખ્યાલથી માર્કેટ જે રીતે જોઈ રહ્યું છે ઇલેક્શનને, એ મને લાગે છે એવો કોઈ મેજર અનસર્ટનિટી વાળો ઇવેન્ટ નથી. માર્કેટને એમ લાગે છે કે દેર વિલ બી કન્ટિન્યુ ઓફ ધ રેજીમ. અને ગુડ થિંગ ઇઝ, એકવાર ઇલેક્શનના રિઝલ્ટ આવી જશે અને એક્સપેક્ટેશન પ્રમાણે હશે, તો એક જે ગવર્મેન્ટના જે ઇમિડિયેટ પ્રાયોરિટીઝ છે, જેમ કે આત્મનિર્ભરતા, મેન્યુફેક્ચરિંગ ઇન ઇન્ડિયા, લોકલ મેન્યુફેક્ચરિંગ, એ બધા પીએલઆઈ સ્કીમ છે, એ બધા જે ઇનિશિયેટિવ્સ છે, તે માર્કેટ એક્સપેક્ટ કરશે કે વધારે ફાસ્ટ એના ઇમ્પ્લિમેન્ટેશન થશે, વધારે ગતિથી એનું જે પ્રોગ્રેસ થશે. તો એમાં જે એક્ઝિસ્ટિંગ થીમ્સ છે, એક્ઝિસ્ટિંગ ટ્રેન્ડ્સ છે, જે આપણે વાત કરીએ છીએ, જેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગ, રિયલ એસ્ટેટ, તેમાં મને લાગે છે જે તેજી છે તે કન્ટિન્યુ રહી શકે છે. જો ઇલેક્શનમાં કંઈ એવું અનસર્ટનિટી વાળું કામ થાય જેનું પ્રોબેબિલિટી બહુ ઓછું છે, તો વાત અલગ છે. બટ મને લાગે છે ઇટ વિલ બી મોર ઓફ ધ સેમ. જે કરંટ ટ્રેન્ડ્સ છે તે જ ચાલતા રહેશે. આગળ આ બધા પર આપણે ચર્ચા કરીએ ડિટેલમાં. એ પહેલાં ગ્લોબલ ઇવેન્ટ જે મહત્વની છે, ફેડ દ્વારા જે નિર્ણય આવ્યો છે, અને લગભગ જે અનુમાન હતું એ રીતે 5મી વાર સતત દરોમાં કોઈ બદલાવ નથી. અને ઇનફેક્ટ એક સરપ્રાઇઝ જેરોમ પોવેલ દ્વારા હતું કે આ વર્ષે 3 વાર રેટ કટ ઇનફેક્ટ કરવામાં આવશે. કઈ રીતે આની એક અસર જોઈ રહ્યા છો? ત્યાં પણ એક પોલિટિકલ પ્રેશર કહો કે કઈ રીતે, પરંતુ એક જરૂરી માર્કેટમાં હતું જે નિર્ણય આપણને આવતું ગ્લોબલ ફ્રન્ટ પર દેખાઈ રહ્યો છે. એની અસર અને ક્યાં સુધી આ જે ગ્લોબલ ક્યુઝ છે, જે સેટઅપ અત્યારે ભારતીય બજાર માટે એક બનતું દેખાઈ રહ્યું છે, એનું મહત્વ છે? એક જે ઇવેન્ટ હતો તે તો ગઈકાલે થઈ ગયો, અને ફેડે જે પ્રમાણેનો રવૈયો અપનાવ્યો છે મોરલેસ એક્સપેક્ટેડ લાઇન્સ પર હતું. અને કદાચ એવું લાગે છે કે ફેડને ઇન્ફ્લેશનની ચિંતા ઓછી છે, અને એને લીધે આપણે જોયું કે થોડા બોન્ડ યીલ્ડ્સમાં ઘટાડો થયો. રિસ્ક એસેટ્સ, ઇક્વિટીઝ માટે જ્યારે અનસર્ટનિટી જતી રહે છે અને એવું લાગે છે કે રેટ કટની વાત થઈ હતી તે કદાચ થશે એઝ એક્સપેક્ટેશન્સ, તો અગેન એ આપણે જોયું કે ત્યાંની માર્કેટ બી ઉપર ગઈ અને એની સાથે સાથે આપણી માર્કેટ બી આજે ઉપર છે. તો આ એક મને લાગે છે બહુ મોટો ઇવેન્ટ નહોતો, અને મોરલેસ એક્સપેક્ટેડ લાઇન્સ પર હતું. અને લોકોને જે ચિંતા હતી કે કદાચ ફેડ વધારે કડક રવૈયો અપનાવશે, તેવું કંઈ આવ્યું નહોતું, ને એને લીધે આપણે તેજી જોઈ રહ્યા છે. ઓકે. આ સાથે સર વાત કરીએ ખાસ કરીને એફઆઈએસ અને ડીઆઈએસના ફ્રન્ટ પર એક તમારો વ્યૂ લઈશ. કારણ કે એફઆઈએસ તરફથી ક્યારે વિશ્વાસ ફરી આવશે ખરીદદારી જોશું? કારણ કે કેશ ડેરિવેટિવ બંને સેગમેન્ટ આપણે નેગેટિવ જોઈ રહ્યા છીએ. એક રિલાયબલ મેચ્યોર્ડ માર્કેટમાં ડીઆઈએસનો સપોર્ટ આપણને સતત છે, એફઆઈએસની જ્યારે સેલિંગ જોવા મળી છે ત્યારે તો એક કાઉન્ટર બેલેન્સ થતું આપણને દેખાઈ રહ્યું છે. અહીંયા ક્યારે ફરી એક વિશ્વાસ આપણે જોશું ફોરેન ઇન્વેસ્ટર્સ? મને લાગે છે કે આ જે અનસર્ટનિટી આપણે જોઈ ગ્લોબલી, કે ફેડનો રવૈયો શું રહેશે, એને લીધે કદાચ આપણે ફ્લો ઓછા જોઈ રહ્યા હતા. પણ એ હવે આપણી એ હવે ઇવેન્ટ થઈ ગયો છે, તો મને લાગે છે હવે પૈસા આવશે ઇક્વિટીઝમાં. પણ મોર ઇમ્પોર્ટન્ટલી આપણને આપણે યાદ રાખવું જોઈએ કે જૂનમાં ભારતનો જે છે ઇન્ક્લુઝન બોન્ડ ઇન્ડેક્સમાં થઈ રહ્યું છે, ગ્લોબલ બોન્ડ ઇન્ડેક્સમાં, જે વૈશ્વિક ઇન્ડાઇસિસ છે ડેટમાં, તેમાં ભારત નહોતું. એની એન્ટ્રી ફર્સ્ટ ટાઈમ થઈ રહી છે, અને તેને લીધે આપણે બોન્ડ્સ અને ફિક્સ્ડ ઇન્કમ માર્કેટમાં બી એફઆઈઆઈના ફ્લોઝ જોઈ શકીએ છીએ. ઓકે સર, પીએલઆઈ સ્કીમ જે તમે વાત કરી, હવે એના પર એક વ્યૂ લઈએ આપનો. કારણ કે એક આપણે જાણીએ છીએ એક સેક્ટર સાથે કે જે નાની શરૂઆત હતી સરકાર દ્વારા પીએલઆઈ સ્કીમ, હવે એને એક એક્સપાન્ડ કરવામાં આવી છે. 14 સેક્ટર રાદર વધુ બે એક સ્પેસનો અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે. આનો ફાયદો તમે કઈ રીતે જોઈ રહ્યા છો? એ પીએલઆઈ સ્કીમ્સ એક બહુ જ મહત્વની સ્કીમ છે, એક બહુ જ મહત્વનું ગવર્મેન્ટનું ઇનિશિયેટિવ છે. એના ઘણા બધા ઇમ્પ્લિકેશન છે, એના ઘણા બધા ઇમ્પેક્ટ આવી શકે છે ઇકોનોમીમાં અને જોબ ક્રિએશનમાં. આપણે જે પીએલઆઈ સ્કીમનો કોન્સેપ્ટ હતો તે એના માટે ડેવલપ કર્યો, કારણ કે આપણે ડબ્લ્યુટીઓના એક મેમ્બર છીએ, અને લોકલ ઇન્ડસ્ટ્રીના પ્રોટેક્શન માટે આપણે લિમિટેડ ઓપ્શન્સ રહે છે. તેમાં આપણે ઇમ્પોર્ટ ડ્યુટીઝને બધામાં બી લિમિટેડ ઓપ્શન્સ રહે છે.
પણ WTO પ્રમાણે તમે લોકલ ઇન્ડસ્ટ્રીને મેન્યુફેક્ચરિંગ માટે પ્રોત્સાહન આપો તે અલાઉડ છે. તો PLI સ્કીમ એક બહુ સારો એક મીડિયા છે, એક બહુ સારું ટેકનિક છે જેનાથી આપણે લોકલ મેન્યુફેક્ચરિંગ એક્સપોર્ટ કરીએ. જો ખાલી એક્સપોર્ટ માટે આપણે સબસિડી આપીએ તો તે WTO કમ્પ્લાયન્ટ ના હોય કદાચ. પણ જો ખાલી પ્રોડક્શનના બેઝ આપણે ઇન્સેન્ટિવ્સ આપીએ છીએ તો તે WTO કમ્પ્લાયન્ટ હોય છે. તો આપણે સૌથી પહેલા જોયું કે આપણા મોટામાં મોટો ઇમ્પોર્ટનું જે બિલ હતું તે ઇલેક્ટ્રોનિક્સમાં છે અને ઓઇલ અને ઇલેક્ટ્રોનિક્સ બે વસ્તુ બહુ મોટી ઇમ્પોર્ટ છે આપણા માટે અને ઇમ્પોર્ટમાં બી સૌથી મોટી આઇટમ મોબાઈલ ફોન છે. તો સૌથી પહેલા ગવર્મેન્ટે મોબાઈલ ફોન માટે ચાલુ કર્યું PLI આપવાનું. તેમાં આપણે જોયું કે 5-6 વર્ષમાં એક બહુ નાની રીતે સ્ટાર્ટ કરીને આપણે હવે લોકલ મેન્યુફેક્ચરિંગ તો કરી રહ્યા છે પણ આપણે હવે નેટ એક્સપોર્ટર બી થઈ ગયા છે મોબાઈલ ફોન્સમાં. તો મોબાઈલ ફોન્સનો જે PLI સ્કીમ આપી એની સફળતા જોઈને ગવર્મેન્ટે વધુ ને વધુ સેગમેન્ટ્સ એમાં ઇન્ક્લુડ કરવાનું શરૂ કર્યું. પછી AC મેન્યુફેક્ચરિંગ માટે આપી, મોબાઈલ ફોનના કોમ્પોનન્ટ્સ માટે સ્કીમ આપી, ACના કમ્પ્રેસર્સ માટે અલગ સ્કીમ આપી અને હવે તો આપણે જોઈએ છીએ કે ઓટો એન્સિલરી, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, સેમિકન્ડક્ટર્સ બહુ મોટી વસ્તુ છે, રિન્યુએબલ્સ આટલી બધી અલગ-અલગ સેક્ટર્સમાં PLI ગવર્મેન્ટે ઇન્ટ્રોડ્યુસ કરી છે. અને જે પ્રમાણેનું ગવર્મેન્ટનું એટીટ્યુડ લાગે છે એ મને લાગે છે કે આ PLI સ્કીમ ઓપન એન્ડેડ છે. કારણ કે ગવર્મેન્ટ ઇઝ ઓપન ટુ ધ આઈડિયા ઓફ ગેટિંગ મોર સેક્ટર્સ. વધારે ને વધારે જો સેક્ટર્સ જઈને કહેશે ગવર્મેન્ટને કે અમને આ મળશે તો અમે વધારે મેન્યુફેક્ચરિંગ કરી શકશું તો ગવર્મેન્ટ એની માટે ડિસ્કશન માટે તૈયાર છે અને એટલે જ માટે આપણે જોયું કે ફટાફટ ઘણી બધી સેક્ટર્સ એમાં ઇન્ક્લુડ થઈ ગઈ છે. તો આ એક મેન્યુફેક્ચરિંગનો થીમ છે. ચાઇના +1 કહીએ આપણે, યુરોપ +1 કહીએ. તેમાં એક બહુ મહત્વનો સ્ટેપ છે અને મને લાગે છે આ સ્કીમને લીધે ઘણું બધું પ્રાઇવેટ સેક્ટર ઇન્વેસ્ટમેન્ટ હવે આવશે નેક્સ્ટ 3-4 વર્ષમાં અને આપણા જે ઇમ્પોર્ટ બિલ છે, આપણું ટ્રેડ ડેફિસિટ છે, તેમાં અલ્ટિમેટલી ઘટાડો આવશે. તો મને લાગે છે આ એક કી ઇનિશિયેટિવ છે ગવર્મેન્ટનો અને ઇલેક્શન પછી આમાં વધુ એક્શન જોવા મળશે. જી ડેફિનેટલી. મેં જે કોમોડિટી પ્રાઇસીસમાં જે એક વધારો ને રાધા કહી શકાય કે નવા પ્રાઇસ માટેના એક નવા લેવલ્સ આપણે જે જોઈ રહ્યા છીએ, અહીંયા જે એક ઇન્ક્રીઝ થતાં આપણે જોઈ રહ્યા છીએ, કન્ઝમ્પશન પર અસર આવનારા સમયમાં તમને દેખાશે કે માર્જિન્સ પર ક્યાંક ને ક્યાંક આને લીધે જે પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ રહ્યા છે કોમોડિટીમાં એ પ્રેશર અહીંયાથી પડી શકે છે? હજી ભાવનો વધારો એટલો નથી થયો કે ચિંતાજનક થઈ શકે. મને લાગે છે કમોડિટીઝમાં 2-3 રીઝન્સ છે કારણ કે જેને લીધે ઉપર જઈ રહી છે કોપર એટસેટ્રા. પહેલા તો આ જો ફેડનો રવૈયો આપણે જોયો થોડોક ધાર્યા કરતા ઓછો કડક હતો. તો તેને લીધે આપણે જનરલી સ્પેક્યુલેશન વધારે થતું જોઈએ છે. સેકન્ડ ઇઝ ચાઇના બહુ જ સ્લોડાઉનમાં હતું. એમાં કદાચ થોડુંક પોઝિટિવ કદાચ ચાઇનામાં આવી રહ્યું છે એવું લાગે છે. થર્ડ ઇઝ યુએસની ઇકોનોમી એકચ્યુઅલી ધાર્યા કરતા વધારે સ્ટ્રોંગ છે. એમાં ધાર્યા કરતા વધારે ગ્રોથ આવે છે એટલે ડિમાન્ડ થોડી વધે છે. અને ફોર્થ ઇઝ આપણે જે સપ્લાય ડિસ્ટ્રપ્શન થયું, જે રેડ સીમાં જે પાયરેસીનો ઇશ્યુ છે તેને લીધે ઘણા બધા શિપ્સ હવે સુએઝ કેનાલ થ્રુ નથી જઈ રહ્યા પણ આફ્રિકા થ્રુ જઈ રહ્યા છે. તો તેને લીધે બી એક સપ્લાયમાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે ઘણી બધી આઇટમોમાં. તો આ 3-4 વસ્તુ એકસાથે થવાને લીધે આપણે કમોડિટીઝમાં વધારો જોઈ રહ્યા છે. પણ આઈ થિંક કે હજી તો આપણે ટેમ્પરરી ગણી શકીએ છીએ એને કારણ કે એવું કંઈ ચાઇનામાં મોટું ગ્રોથ નથી દેખાતું અને નેક્સ્ટ આગલા થોડા મહિનાઓમાં મને લાગે છે આ નોર્મલાઇઝ થઈ જશે એવું લાગે છે. ઓકે. તો મેં જે મિડ કેપ સ્મોલ કેપ જે ગત સપ્તાહ માર્કેટમાં ખાસ કરીને ટ્રેડર્સ ગણો કે પછી ઇન્વેસ્ટર્સ માટે ખાસ કરીને જે એક ચિંતા, જે એક સડન સેલ ઓફ આપણને એટલું અનએક્સપેક્ટેડ જોવા મળ્યું હતું, ત્યારબાદ એક જે મિડ કેપ સ્મોલ કેપ માટે હવે કઈ રીતે આગળ તમે કોન્ટ્રીબ્યુશન જોઈ રહ્યા છો? કારણ કે ઇનફેક્ટ માર્કેટના કરેક્શનમાં તો હવે લાર્જ કેપને પણ આપણને અસર થતી દેખાઈ રહી છે. આના પર કઈ રીતે વ્યૂ રહેશે આપનો સર? મિડ કેપ અને સ્મોલ કેપનું બ્યુટી એ છે કે એમાં ચોઇસ ઘણી વધારે છે. મિડ કેપમાં આપણે સેબી ડેફિનેશન પ્રમાણે જોઈએ તો 150 સ્ટોક્સ છે. તે થોડું નાનું લિસ્ટ છે તો તેમાં ચોઇસ ઓછી છે. પણ તેના પછી આપણે જોઈએ તો લગભગ 500 થી 700 સ્ટોક્સ છે જે આપણે એક એક્સેપ્ટેબલ ક્વોલિટીના કહી શકીએ સ્મોલ કેપમાં. તો તેમાંથી ચોઇસ ઘણી વધારે છે. તો મને લાગે છે આજે બજારમાં વેલ્યુએશન્સની આપણે વાત કરીએ તો લાર્જ કેપ વેલ્યુએશન હજી બી રીઝનેબલ છે. સ્મોલ કેપ વેલ્યુએશન બી એટલા નથી વધ્યા કારણ કે અર્નિંગ્સ ગ્રોથ આવ્યો છે અને તેમાં ચોઇસ વધારે છે તો એટલું કોન્સન્ટ્રેશન નથી થયું. પણ આઈ થિંક આ જે વચ્ચેના 150 સ્ટોક છે તેમાં થોડું વેલ્યુએશન ડિસ્ટોર્ટ થઈ ગયું છે કારણ કે
પરફોર્સ ઇન્સ્ટિટ્યુશન્સ અને મ્યુચ્યુઅલ ફંડ આ 150 સ્ટોકમાં મિડ કેપનું જ્યારે મેન્ડેટ હોય ત્યારે એમાંથી ચોઇસ કરવી પડે છે. તો એમાં થોડું ડિસ્ટોર્શન છે. પણ લાર્જ અને સ્મોલમાં મને ઓછું વેલ્યુએશનનો ઇશ્યુ લાગે છે કારણ કે ગ્રોથ આવી રહ્યો છે. અ, અમે એક્સપેક્ટ કરી રહ્યા છે કે નિફ્ટીનો અર્નિંગ્સ ગ્રોથ નેક્સ્ટ 1-2 વર્ષ માટે 15% જેટલો આવી શકે છે. એમાં સ્મોલ કેપમાં તો ઘણી બધી એવી કંપની અને સેક્ટર હશે જેમાં એનાથી બી વધારે ગ્રોથ આવી શકે છે. આ બધું આપણે કન્સિડર કરીએ તો હજી મને એટલી ચિંતાજનક નથી લાગતી. પણ એ બી વાત સાચી છે કે ઘણા સ્ટોક એવા હતા જ્યાં સટ્ટો વધારે થઈ ગયો હતો, જ્યાં સ્પેક્યુલેશન વધારે થઈ ગયું હતું. ખાસ કરીને ઘણા બધા સ્ટોક્સ છે જેમાં પ્રમોટર કે ગવર્નમેન્ટનું હોલ્ડિંગ બહુ વધારે છે. 85, 90, 95% જેવું હોલ્ડિંગ છે. તો આ બધા જે સ્ટોક્સ હોય છે તેમાં આપણે કહીએ ને ફ્રી ફ્લોટ ઓછો હોય છે અને તેમાં થોડું બી સ્પેક્યુલેશન થાય તો એમાં ભાવનું ઉતાર-ચઢાવ બહુ વધારે પડતી થઈ શકે છે. તો નાના બાઇંગ સેલિંગમાં બહુ ઘણો પ્રાઇસ ઇમ્પેક્ટ આવી શકે છે આ સેગમેન્ટમાં. તો આપણે જોયું હતું કે લાસ્ટ 3-4-6 મહિનામાં આવા જે સ્ટોક્સ છે ચાહે મિડ કેપમાં હો કે સ્મોલ કેપમાં હો કે માઇક્રો કેપમાં હો, એમાં વધારે સટ્ટો થઈ ગયો હતો. તે મને લાગે છે હમણાં થોડું બબલ બર્સ્ટ થયું છે. ગુડ થિંગ ઇઝ કે મને નથી લાગતું કે આવા ટાઈપના સ્ટોકમાં કોઈ ઇન્સ્ટિટ્યુશનલ બહુ મોટું હોલ્ડિંગ હતું. તો મને નથી લાગતું કે કોઈ ઇન્સ્ટિટ્યુશનલ કે મ્યુચ્યુઅલ ફંડ કે ઇન્સ્યોરન્સ કંપનીને એમાં કોઈ ફરક પડે. જે સટ્ટો કર્યા હતા ઓફકોર્સ તેનું તો નુકસાન થઈ શકે છે. પણ ઇન્સ્ટિટ્યુશનલી મને કોઈ એવો પ્રોબ્લેમ દેખાતો નથી કારણ કે એ અમારા પોર્ટફોલિયોમાં એનીવે હતા બી નહીં. ઓકે, તો સર એઝ અ ટ્રસ્ટ એમએફ કેવી થીમ્સ તમે અહીંયાથી પિક કરશો પોર્ટફોલિયો બિલ્ડિંગ માટે, ખાસ કરીને ઇલેક્શનને ધ્યાનમાં રાખીને? અ, જેમ કહ્યું કે ઇલેક્શન માટે કોઈ સ્પેશિયલ સ્ટ્રેટેજી નથી કારણ કે મને લાગે છે રેજીમની કન્ટિન્યુટી જ રહેશે અને પોલિસીસ ને બધું કન્ટિન્યુ જ રહેશે. તો અમારા જે લોંગ ટર્મ થીમ્સ અને સેક્ટર્સ છે જે અમને ગમે છે તેમાં જ અમે સ્ટિક કરી રહ્યા છે તે જ કન્ટિન્યુ રાખશું. અમારું ફંડ નેક્સ્ટ મહિના ફર્સ્ટ ઇક્વિટી ફંડ આવતા મહિને લોન્ચ થઈ રહ્યું છે. મને લાગે છે ટાઈમિંગ સારો થઈ જશે કારણ કે માર્કેટનું થોડું કરેક્શન થયું છે પણ હજી સેન્ટિમેન્ટ સારો છે. તો એમાં મને લાગે છે બ્રોડ થીમ્સ એ જ રહેશે. 3 હું કહું કે એક ટ્રેન્ડ્સ આપણે જોઈએ તો એક તો છે કન્ઝમ્પશન અને એમાં બી ખાસ કરીને પ્રીમિયમાઇઝેશન ઓફ કન્ઝમ્પશન. મને લાગે છે એ આપણી કન્ટ્રીના ડેમોગ્રાફિક્સને લીધે ઘણા વર્ષો સુધી ચાલી શકે છે. તેમાં ઘણા બધા સબ સેગમેન્ટ આવી જાય જેમ કે આપણે ઘણી વાર ડિસ્કસ કર્યું છે હોટલ્સ, ટ્રાવેલ, હોસ્પિટાલિટી, high end consumption, high end bikes, cars, etc. Real estate આ બધી થીમ્સ જે છે એ એક હાયર ઇન્કમ લેવલ ગ્રોથ ની થીમ્સ છે તે ચાલુ રહેશે મને લાગે છે. સેકન્ડ અમે જોઈ રહ્યા છે કે આપણે જેમ ડિસ્કસ કર્યું પીએલઆઈ નું, પીએલઆઈ તો એક નાનો પોર્શન છે પણ મારો બ્રોડ એક કોલ એવો છે અને એક દ્રઢ બિલીફ છે કે જો આપણે 7 અને ઉપર %, 7 થી વધારે % જીડીપી ગ્રોથ લાવવો હશે 5 વર્ષ 10 વર્ષ માટે, જેમ આપણે જોયું હતું ચાઇના જાપાનને કર્યું હતું અને એની લીધે લોકો રિચ કન્ટ્રીઝ બન્યા. મને લાગે છે 7% ગ્રોથ આપણે કરવો હોય તો એ ખાલી કન્ઝમ્પશન અને સર્વિસીસથી ના આવી શકે. આપણે મેન્યુફેક્ચરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટમાં બી ઇન્ક્રીઝ કરવો પડશે કારણ કે ખાલી સર્વિસીસથી જે જોબ ક્રિએશન નહીં આવી શકે અને જોબ ક્રિએશન વગર વેલ્થ ક્રિએશન ના થઈ શકે. તો આજે એક ફિઝિકલ એસેટ ક્રિએશનની થીમ છે તેમાં મેન્યુફેક્ચરિંગ કેપેસિટી પ્રાઇવેટ સેક્ટર અને પબ્લિક સેક્ટરની, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અગેન પ્રાઇવેટ અને પબ્લિક સેક્ટર અને રિયલ એસ્ટેટ. આ ફિઝિકલ એસેટ ક્રિએશન એક બહુ મોટી થીમ છે જેના વગર આપણે 7% ગ્રોથ નહીં કરી શકીએ. ગવર્નમેન્ટને બી આ પ્રાયોરિટીમાં છે અને મને લાગે છે કે આ જે થીમ્સ છે જેમાં આપણે પ્લે કરીએ તો એમાં આવે કેપિટલ ગુડ્સ, કન્સ્ટ્રક્શન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, યુટિલિટીઝ, પાવર, ડિફેન્સ, રેલવે, મેન્યુફેક્ચરિંગ કેમિકલ્સ બી આવી જાય, ફાર્માસ્યુટિકલ્સ, ઓટો એન્સિલરીઝ, એ બધી થીમ્સમાં આપણે લોકલી અને એક્સપોર્ટ માટે ઘણું બધું પોટેન્શિયલ છે. અને થર્ડ રિયલ એસ્ટેટ આઈ થિંક ઓલરેડી આપણે પિકઅપ જોઈ રહ્યો છે. તેમાં જે લિસ્ટેડ મોટી કંપની છે તેમાં વધારે ફાયદો થાય છે કારણ કે અનઓર્ગેનાઇઝડ બિલ્ડર્સ કમ્પેરિઝનમાં હવે ઓર્ગેનાઇઝ બિલ્ડરમાં વધારે લોકો બિલીવ કરે છે. તો આ બધી ફિઝિકલ મેન્યુફેક્ચરિંગ થીમ છે મને લાગે છે એ સેકન્ડ થીમ અમે પ્રિફર કરીએ છીએ. અને ત્રીજી જે થીમ છે જે અમે પ્રિફર કરીએ છીએ તે છે ડિજિટાઇઝેશન અને ટેકનોલોજીકલ ડિસ્રપ્શન. અને હું ખાલી આઈટી સર્વિસીસની વાત નથી કરી રહ્યો આમાં. આઈટી સર્વિસનો અમારો વ્યૂ થોડો ન્યુટ્રલ છે, એટલો પોઝિટિવ નથી. પણ જે નવા બિઝનેસ મોડલ છે આપણે ફિનટેક કહીએ પછી B2C ના જે ઓનલાઈન મોડલ્સ છે, જે નવી નવી કંપનીઓ આપણે ઓલરેડી લિસ્ટ થઈને જોઈએ છે પ્લસ જે ફ્યુચરમાં લિસ્ટ થવાની છે
તેમાં બી મને લાગે છે કે આ જે નવા બિઝનેસ મોડલ્સમાં બી ઘણો લોંગ ગ્રોથ રનવે થઈ શકે છે અને એમાં બી સ્ટોક પિકિંગનો સારો એવો સ્કોપ છે. મીર સર, નેક્સ્ટ હવે જે સ્પેસ છે બેન્કિંગ, BFSI, RBIનું એક એક્શન NBFCs પર પણ આપણે જોયું, ત્યાં પણ એક ફોકસ આવતું દેખાયું હતું માર્ચ મહિનામાં ખાસ કરીને. આ સ્પેસ પર કેટલું ફોકસ રાખવું જોઈએ, ફિનાન્શિયલ પર અગર નજર કરીએ તો ત્યાં કઈ રીતે એક ઇન્વેસ્ટમેન્ટ માટેનું એક સ્ટ્રેટેજી રહેશે? BFSI ખાસ કરીને બેન્કિંગ આપણે જોયું કે તો તે ઓલમોસ્ટ 1 વર્ષથી અંડર પરફોર્મ કરી રહ્યો છે અને એના ઘણા બધા અલગ અલગ કારણો છે. બટ મને લાગે છે કે જે પ્રમાણે આપણે બુલિશ વ્યૂ લઈ રહ્યા છે ઇકોનોમિક ગ્રોથનો, તો બેન્કિંગ સેક્ટર પાછળ ના રહી શકે. લોંગ ટર્મમાં આપણે જોઈએ તો બેન્કિંગ સેક્ટરે નિફ્ટી કરતા બી સારા રિટર્ન્સ આપ્યા છે. આપણે 5-10 વર્ષનો 20 વર્ષનો બી હિસ્ટ્રી જોઈએ, કારણ કે આપણે ટિપિકલી જોયું છે કે ક્રેડિટનો જે ગ્રોથ હોય છે તે જીડીપી કરતા વધારે ફાસ્ટ હોય છે. 1.2 1.4 ટાઈમ્સ જીડીપી ગ્રોથ બેન્કિંગ સેક્ટરનો ગ્રોથ હોય છે. તો લોંગ ટર્મ વ્યૂ લઈને આપણે ચાલીએ તો ઓબ્વિયસલી બેન્કિંગ ઇઝ બીકમ મોર અટ્રેક્ટિવ, ખાસ કરીને કારણ કે લાસ્ટ 1-1.5 વર્ષથી આપણે અંડર પરફોર્મન્સ જોયું છે. તો તેમાં મારો વ્યૂ તો પોઝિટિવ છે, કારણ કે ગ્રોથ હવે આવશે, પ્લસ એનપીએના એવા કોઈ મેજર ઇશ્યુઝ નથી અને બેંક્સે ઘણું જ પ્રુડન્ટ રીતે તેમની બેલેન્સ શીટને ક્લીન કર્યું છે, બંને પ્રાઇવેટ સેક્ટર બેંક અને પબ્લિક સેક્ટર બેંકે. તો ક્લીન બેલેન્સ શીટ છે, ગ્રોથ આવશે અને જે માર્જિનના પ્રેશર હતા તે બી મને લાગે છે હવે ધીમે ધીમે કરીને ઓછા થઈ શકશે. તો ઓવરઓલ સિચ્યુએશન બેંક માટે સારી છે. ઓકે સર, બે ડિફેન્સિવ સેક્ટર્સ માર્કેટ માટે જે ડિફેન્સિવ પ્લે કરતા હોય છે, FMCG અને ફાર્મા. બંને સેક્ટર્સ આપણે જાણીએ છીએ કે માર્કેટના કરેક્શનમાં પણ પરફોર્મ કરતા હોય છે. ફાર્મામાં પછી જેનરિક, API, હેલ્થકેર હોય, તો કઈ રીતે તમે આને જોઈ રહ્યા છો? અને ખાસ કરીને US FDA તરફથી જે છે એમના પગલાં જે છે એ હજુ પણ ક્યાંક ને ક્યાંક કન્સર્ન લાગી રહ્યા છે? ફાર્મામાં તો કેસ ટુ કેસ જોવું જોઈએ, કારણ કે બધી કંપનીઝના બિઝનેસ મોડલ અલગ છે, પ્રોડક્ટ્સ અલગ છે, માર્કેટ્સ અલગ છે. તો તેમાં એક મોટું ઓવરઓલ સેક્ટર કોલ આપવો થોડો ડિફિકલ્ટ છે. હું તો સેક્ટર બાય સેક્ટર, સ્ટોક બાય સ્ટોક જ જોઉં છું એમાં. પણ FMCGમાં મને લાગે છે થોડોક હજી ઇશ્યુ છે લોંગર ટર્મ માટે બી, કારણ કે આપણે જે પ્રમાણે ડિમાન્ડ ગ્રોથ જોઈ રહ્યા છે તેમાં એવું દેખાય છે કે હજી જે લોઅર એન્ડ કન્ઝમ્પશન છે, જે લોએસ્ટ ઇન્કમ સેગમેન્ટના જે કન્ઝ્યુમર છે, તેમાં હજી એટલું તેજી નથી દેખાઈ રહી. આપણે સાબુ જોઈએ કે ટૂથપેસ્ટ જોઈએ કે બધી આઈટમ છે જે ઓલરેડી ઘણી પેનિટ્રેટ થઈ ચૂકી છે અને જે લોઅર એન્ડ કન્ઝમ્પશન એનું પ્રપોર્શન વધારે હોય છે, તેમાં હજી એટલું આપણને ટ્રેક્શન નથી દેખાઈ રહ્યું. તો FMCG મને લાગે છે હજુ બી થોડુંક કોશિયસ વ્યૂ છે, અંડરવેટ વ્યૂ છે. અને જેમ આપણે કહ્યું કે બાકીના જે ડોમેસ્ટિક સેક્ટર્સ છે કન્ઝ્યુમર ડિસ્ક્રેશનરીમાં, વિધિન કન્ઝમ્પશન મને લાગે છે ડિસ્ક્રેશનરી અને ઓટો અને બધા એ જે સેક્ટર્સ છે વધારે સારું કરશે કમ્પેર ટુ ધ FMCG સેક્ટર. સાથે સર, જે થીમમાં તમે મેન્શન કર્યું હતું પાવર જનરેશન, ઓવરઓલ એક વ્યૂ લેવા માંગીશ. પાવર જનરેશન હોય કે પછી પાવર ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન, રિન્યુએબલ, સોલાર, વિન્ડ, આ બધા પર પણ એક ખાસ કરીને જે ફોકસ આપણને સરકારનું પણ આવતું દેખાઈ રહ્યું હતું, એક અલોકેશન જે આપણે વચગાળાના બજેટમાં પણ જોયું હતું. કઈ રીતે આ થીમ પર તમે એક વ્યૂ આપશો? તો આ આપણી જે ફિઝિકલ એસેટ ક્રિએશનની થીમ છે તેમાં જ બરાબર ફિટ થાય છે, કારણ કે આપણે મેન્યુફેક્ચરિંગ ગ્રોથ જોઈતું હશે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ જોઈતું હશે તો તેની માટે પાવર તો એક કી રો મટીરિયલ છે અને જેમ ગ્રોથ એક્સિલરેટ થશે તેમ પાવરની ડિમાન્ડ બી એક્સિલરેટ થાય છે. પ્લસ આપણે એ બી જોયું છે કે ગ્લોબલી જે ટ્રેન્ડ છે રિન્યુએબલ્સ તરફ જવાનો, તો લેસ ઓફ કોલ, મોર ઓફ રિન્યુએબલ્સ, તે તો ચાલુ જ રહેશે. પણ આપણી ડિમાન્ડનો ગ્રોથ એટલું વધારે છે અને એક્ઝિક્યુશનમાં બી ટાઈમ લાગી શકે છે. તો મને લાગે છે કન્વેન્શનલ જે કોલ બેઝડ ડિમાન્ડ છે અને કોલ બેઝ સપ્લાય છે તે બી હવે ગવર્મેન્ટ રિયલાઇઝ કરે છે કે તે બી વધારવું પડશે અને રિન્યુએબલ્સમાં બી વધારવું પડશે. તો મને લાગે છે બંનેમાં સારું ડિમાન્ડ છે, કન્વેન્શનલ એઝ વેલ એઝ રિન્યુએબલ્સમાં, કારણ કે આપણે એનર્જી ડિમાન્ડનો ગ્રોથ જોઈ રહ્યા છે. જી મેરજી, ડેફિનેટલી ઘણી ચર્ચા કરી અને ખાસ તમારા વ્યૂઝ પણ તમે શેર કર્યા. થેન્ક યુ. આ ખાસ રજૂઆતમાં તમે અમારી સાથે જોડાઈ અને તમારા વ્યૂઝ અમારી સાથે શેર કર્યા. થેન્ક યુ સર. તો એ સાથે જ સમય થયો છે હાલ માર્કેટ માસ્ટર્સમાં. બસ આટલું જ. વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.